છો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી પાત્રાની રેસીપી કે જેને આપણે રોજ સવારની બધી ટીપ સાથે એકદમ ફરસાણવાળાના દુકાન જેવા બનાવીને તૈયાર કરીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરસાણવાળાની દુકાન જેવા પાત્રા બનાવવા માટે મેં અહીં 15 થી 16 નંગ જેટલા પાત્રાના પાન લીધેલા છે અને અળવીના પાન પણ કહી શકાય છે। તો આ પાનને આપણે ધોઈને એકદમ સરસ મેં સાફ કરી લીધેલા છે। તો આ પાનને આપણે બધા સાઈડમાં રાખી અને એક પાન આ રીતે લઈ લઈશું અને આ રીતે આપણે નસનો ભાગ આ રીતે છરીના મદદથી કાઢી લઈશું। સાઈડમાંથી આપણે કોઈ કાઢવાની જરૂર નથી કારણ કે આપણે એકદમ કૂણા પાન હોય તેનો જ ઉપયોગ કરેલો છે અને સાઈડની જે મોટી નસ છે તેને પણ આપણે આ રીતે કાઢી લઈશું। આ રીતે મેં બધા પાનમાંથી નસનો ભાગ કાઢી અને બધા પાનને રેડી કરી લીધેલા છે। હવે પાનનું બેટર બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલો બેસન લીધેલો છે। એકદમ જે ઝીણો આપણે રેગ્યુલર વાપરતા હોય તે બેસનનો ઉપયોગ કરવાનો છે। મેં તેને એકદમ સરસ રીતે ચાળીને લીધેલો છે અને વજનમાં જોઈએ તો તે 300 ગ્રામ જેટલો છે। હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું। હવે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ, 1 ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ અને 1 ચમચી જેટલો વરિયાળીનો મેં અધકચરો પાવડર લીધેલો છે। વરિયાળીનો અને ધાણાનો 1 ચમચી જેટલો ધાણાનો પાવડર એડ કરીશું અધકચરો। વરિયાળી અને ધાણાનો પાવડર એડ કરવાથી આપણા બેટરમાં એકદમ સરસ સ્વાદ આવે છે, તેથી આ જરૂરથી એડ કરવો। હવે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું બેસનમાં। તો અહીં મેં એકદમ બજાર જેવો સ્વાદ દેવા માટે અડધો કપ જેટલો આંબલીને ગરમ પાણીમાં પલાળી થોડી વાર માટે અને તેનો પલ્પ કરીને લીધેલો છે। હવે તેમાં આપણે 3 ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું અને ચમચીના મદદથી એકદમ સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું। હવે આંબલી અને ગોળના પલ્પને આપણે થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। એક સાથે મિક્સ નહીં કરતા આપણે થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું જેથી એમાં કોઈ પણ જાતના લમ્સ કે ગાંઠા ન પડે। આ રીતે આંબલી અને ગોળનું પાણી એડ કરવાથી આપણા પાત્રાનો સ્વાદ એકદમ બજાર જેવો આવશે, ફરસાણવાળાની દુકાન જેવો જ આવશે। તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું બેટર આ રીતનું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે તેને આપણે થોડી વાર હાથની મદદથી આ રીતે એકદમ સરસ ફેટી લઈશું કે જેથી એમાં હવાના કણ ભરાશે અને આપણું બેટર એકદમ ફ્લફી તૈયાર થશે અને આપણા પાત્રા એકદમ સરસ ક્રિસ્પી અને ખૂબ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે। તો આપણું બેટર એકદમ સરસ ફેટાઈને એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે। તમે જોઈ શકો છો ને કે તેની કન્સિસ્ટન્સી પણ આ રીતના હાથમાંથી પડે તેવી છે। તો અહીં આપણું બેટર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। તો અહીં પાત્રાના બીડા વાળવા માટે મેં અહીં એક પાન લઈ લીધેલું છે। તો મેં પાન આપણી જે સાઈડથી નસનો ભાગ કાઢેલો હતો તે સાઈડથી ઉપર રાખવાનું છે આપણે અને હવે તેમાં આપણે હાથની મદદથી આ રીતે બેટર લગાવી દઈશું। તો આ રીતના મેં એક પાન ઉપર બધું બેટર લગાવી લીધેલું છે। તો હવે તેની ઉપર આપણે બીજું પાન મૂકીશું, વિરુદ્ધ દિશામાં આપણે મૂકીશું। આ બાજુ આપણે નીચેનું પાન જે ટ્રાયેંગલ આપણી સાઈડ રાખેલો હતો એની સામેની સાઈડમાં આપણે આ રીતે પાન મૂકીશું અને તેની ઉપર પણ બેટર લગાવી લઈશું। ફરી પાછું આપણે ઉપરથી આ રીતે પાન મૂકીશું અને બેટર લગાવી લઈશું। આ રીતે આપણે 4 થી 5 પાન વિરુદ્ધ દિશામાં મૂકી અને ઉપર બેટર લગાવી લઈશું। તો આ રીતે મેં 5 પાન ઉપર રાખી અને બેટર ઉપર લગાવી લીધેલું છે। હવે સાઈડમાંથી આપણે આ રીતે ફોલ્ડ કરીશું, બંને સાઈડમાંથી આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું। તેની ઉપર પણ આપણે થોડું એવું બેટર લગાવી લઈશું આ રીતે જેથી રોલ બનાવતી વખતે એકદમ સરસ ચીપકી રહે અને ઉખડે નહીં એટલા માટે। તો
તો હવે આપણે આ સાઈડ થી આ રીતે બંને બાજુ ફોલ્ડ કરી લેશું અને તેની ઉપર પણ આપણે થોડું એવું બેટર લગાડી દઈશું આ રીતે. હવે આપણે આ રીતે એકદમ સરસ ટાઈટ રોલ વાળતા જઈશું. એકદમ સરસ ટાઈટ વાળવાનું છે કે જેથી કરીને એકદમ લેયર આપણા છૂટા થાય. છેલ્લે રીતે ફોલ્ડ કરી લઈશું અને ઉપરથી થોડું એવું બેટર લગાડી અને તેને પણ તો આ રીતે મેં એકદમ સરસ ટાઈટ રોલ બનાવીને તૈયાર કરી લીધેલો છે. તો આ રીતે આપણે બધા રોલને બનાવીને તૈયાર કરી લઈશું. આ રીતે બધા પાત્રાના પાનમાંથી મેં આ રીતે રોલ્સ વાળીને રાખી દીધા છે. તો મારે કુલ ટોટલ 3 રોલ્સ બન્યા છે. હવે પાત્રાને કુક કરવા માટે મેં ગેસ ઉપર સ્ટીમર મૂક્યું હતું. પાણી આપણું સરસ ગરમ થઈ ગયું છે. આ કાણાવાળી ડીશ આપણે તેની ઉપર રાખી દઈશું આ રીતે અને ઉપરથી 1 ચમચી જેટલું તેલ એડ કરી અને ડીશને એકદમ સરસ રીતે આપણે ગ્રીસ કરી લઈશું તેલથી. હવે તૈયાર કરેલા રોલ્સને આપણે ડીશ ઉપર આ રીતે કુક કરવા માટે મૂકી દઈશું. થોડા જગ્યાના અંતરે આપણે મૂકીશું કારણ કે થોડા ફૂલશે એટલા માટે. સ્ટીમરનું ઢાંકણ બંધ કરી આપણે 15 થી 20 મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરી લઈશું. 15 થી 16 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે તેને ખોલીને જોઈએ તો આપણા પાત્રા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. આપણા પાત્રાના રોલ્સને આપણે સ્ટીમરમાંથી બહાર કાઢી લીધેલા છે અને તેને ઠંડા થવા માટે રાખ્યા છે. તો ઠંડા થઈ જાય પછી જ આપણે તેનું કટિંગ કરીશું કારણ કે જો ગરમ હશે તો કટિંગ કરીશું તો તેના લેયર્સ બરાબર નહીં પડે અને તે વિખાઈ જશે. તો પાત્રાને કટિંગ કરવા માટે એક રોલ્સને હું ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈશ અને આ રીતે આપણે સાઈડમાંથી પેલા આગળના પાર્ટને કાપી લઈશું આ રીતે. પછી આપણે એકદમ સરસ રીતે કટિંગ કરી લઈશું પાત્રાનું આ રીતે. તો આ રીતે મેં બધા પાત્રાનું આ રીતે એકદમ સરસ કટિંગ કરી નાખ્યું છે ને તેના વઘાર માટે મેં અહીં ગેસ ઉપર એક પેન ગરમ થવા માટે રાખ્યું છે. હવે તેમાં આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તમે વઘારને બદલે તમે સેલો ફ્રાય કે ડીપ ફ્રાય પણ કરી શકો. હવે આપણું તેલ થોડું ગરમ થાય પછી તેમાં આપણે 1/2 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈ થોડી તતડે પછી આપણે તેમાં 1/2 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને મીઠા લીમડાના પાન 4 થી 5 નંગ જેટલા ઉમેરીશું અને એકદમ નટી સ્વાદ દેવા માટે 2 ચમચી જેટલા સફેદ તલ હું ઉમેરી રહી છું. થોડા રાઈ તતડે પછી જે આપણે પાત્રા કટ કરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને એકદમ હળવા હાથે આપણે હલાવી લઈશું. એકદમ સરસ વઘાર બધા પાત્રામાં કોટિંગ થઈ જાય એ રીતે આપણે સરસ હલાવતા રહીશું અને થોડા એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફેરવતા રહીશું એકદમ હળવા હાથે કારણ કે તમે સ્પીડથી ફેરવશો તો પાત્રા એકદમ તૂટી જશે અને તેના લેયર બરાબર નહીં દેખાય. હવે આપણા પાત્રાનો એકદમ સરસ વઘાર થઈ ગયો છે. તો ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. તો બનીને તૈયાર છે આપણા એકદમ ફરસાણવાળાની દુકાન જેવા પાત્રા કે જે ટેસ્ટમાં એકદમ ખૂબ જ સરસ અને બહુ જ સરસ બનીને તૈયાર થયા છે. તૈયાર છે આપણા ગુજરાતી પાત્રા અને તમને મારી આજની રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આજની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો મળીએ એક નવા જ વિડીયો સાથે.